તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। યોગીનગર વિસ્તારમાં બોલાચાલી પછી ઉગ્ર મારામારી થઈ હતી। 112 ટીમની હાજરી હોવા છતાં યુવકોના ટોળાએ બબાલ કરી હતી। જય માતાજી પાન પાર્લર પર યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી। બબાલ થતા અન્ય યુવકોને પણ બોલાવવામાં આવ્યા। લાકડીઓ લઈ યુવકોએ બબાલ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। પોલીસે ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા અનિતા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। અનિતા, શું વધુ અપડેટ આ મામલે? જે અંકિત, જે પ્રકારે ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો હતો, જે મામલે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે ચાંદખેડા વિસ્તારમાં જે અસામાજિક તત્વોને કાયદા અને વ્યવસ્થાને લઈને જે કોઈ ડર ના હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। યોગીનગર વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ એક ટોળું એકઠું થયું હતું અને જે પાન પાર્લર આવેલું છે ત્યાં તેઓ વચ્ચે તકરાર થતા તેઓ હથિયારો સાથે એકબીજા પર હુમલો કરવા માટે પહોંચી ગયા હતા। સવાલ એ છે કે પોલીસની જે પીસીઆર વાન ત્યાં પહોંચી હોવા છતાં બી અસામાજિક તત્વોને પોલીસનો ડર ના હોય તેવી રીતના એકબીજા પર હુમલો કરી રહ્યા હતા। હવે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે જે વિડીયો વાયરલ થયા બાદ જે આરોપીઓ જે છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। હવે મહત્વનું છે કે આ જે ઘટના બની છે જેને લઈને સ્થાનિક રહીશોમાં હાલ એક જે દહેશત અને ડરનું વાતાવરણ પણ ઉભું થયું છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।